વલસાડના નાનકવાડા વાકી નદીના કિનારે ઉભેલા ડીજેના ટેમ્પામાંથી ચોરી અંગે ડીજે મેનેજરે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરી અંગે ડીજે મેનેજરના જણાવ્યા મુજબ ડીજે મેનેજર કેતન નાયકે તેનો ડીજે ટેમ્પો નંબર 15UU0507 અને K2 ડીજેનો સામાન સિવિલ રોડ વાકી નદી પાસે ડીજે પર તાટપત્રી બાંધીને રોડ કિનારે ઊભી કરી હતી. વલસાડના નાનકવાડામાં રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર ડીજેની ગાડીમાં ઘૂસી ગયો હતો અને 2 એમ્પ્લીફાયર અને અન્ય મહત્વની ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓની ચોરી કરી હતી. આ મામલે ફરિયાદી કેતન નાયકે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વલસાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ રાહુલભાઈ અશોકભાઈ પટેલ છે. હું વાકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારા ડીજેનો, અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી 2 એમ્પ્લીફાયર, ક્રોસર, મિક્સર, સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન પણ ચોરી થયેલ છે. અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ ઇસમ ચોરી ગયેલું છે, અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે પછી કાર્યવાહી કરશે. માલ આશરે 170 જેવું છે. એ અમે છે ને 12 વાગ્યા તો બધા જાગતા જ હતા. 12 વાગ્યા પછીની ઘટના છે. એ ઘટના છે ને વાકી નદી પુલ છે ને એના પાસે ટેમ્પો મોકલેલો હતો. ત્યાં ઘર પાસેથી જ 12 વાગ્યા પછી સામાન ચોરેલ છે ને.